સવારમાં ફોન ઘુમડ્યા સિવાય બીજો કોઈ ધંધો છે ખરી? આપણા દીકરાની તમને જરાય ચિંતા નથી એમ કહું ને તો ચાલે. અરે રાધા, હજી આ મહેમાનને 2 કલાકની વાર છે આવવાને. અરે એ પેલા આપણો દીકરો ઘરમાં આવે તો થાય ને. કંઈક તો તમારા લાડે કોડે જાણે બગાડી નાખ્યો છે. અને તમે આ ફોન લઈને બેહી ગયા, બધી તૈયારી થઈ ગઈ છે? અરે રાધા, એમાં ચિંતા શું કરવાની હોય? આ ટાઈમ આવશે ને એટલે બધું કામ થઈ જશે. હા હા વજય છે ને આમ ઘરમાં બેઠો બેઠો વિચાર કરે કે હમણાં મારી પાસે હરણું આવશે, મને કહે કે લે મને મોઢે મૂકીને મારો શિકાર કરી લે, બધું કામ એને મેતે મેતે થઈ જાય. અરે એ જંગલનો રાજા છે ને તો એને શિકાર કરવા જવું પડે. એ જવું પડે, પણ આ બધું છે ને, આ જે ટાઈમ આવે ને તે ટાઈમે એનું કામ થઈ જાય. ટાઈમ એનું કામ હાંસીને જતો રહે, એમાં બધું ટેન્શન નહીં લેવાનું ખોટું. વાહ, આ બધું બોલવું કેટલું હેલું છે. સમય સમયનું કામ કરી નાખે, આ કરી નાખે, તે કરી નાખે. આ ફરસાણની દુકાનવાળાને ખબર છે કે આપણા દીકરાને જોવા આવે છે, તો એ આપણા ઘરે આવીને કહે કે લ્યો લ્યો જીતભાઈ, આ તમારા દીકરાને જોવા આવે છે ને નાસ્તો મારા તરફથી, પેંડા મારા તરફથી. અરે એની દુકાને જવું પડે, એને કેવું પડે, બીજી બધી તૈયારી કરવાની હોય, એ લાવવું મૂકવું પડે. પણ ના, આપણને તો ફોનમાંથી ટાઈમ જ નથી મળતો. સવારે જાગીને ફોન, રાતે સૂતા હોય ત્યારે ફોન, ફોન ફોન ફોન, બસ. અરે રાધા, તું ટેન્શન ન લે ને. એ પેલા આદિને તો આવવા દે, એ આવી જશે તો બધું થઈ જશે. એટલે આ બધી તૈયારી આદિને કરવાની છે કે તમારે કરવાની છે? કરવાની મારે છે, પણ એકવાર એને આવવા તો દે. આ હવારનો ગયો છે, હજુ નથી આવ્યો. આ તો મારા દીકરાને કામ હોય ને, કઈ થોડો નવરો બેઠો છે. તમારા દીકરાને કામ છે અને અહીંયા ઘરમાં તો જાણે કઈ કામ જ નથી. અરે તમે છે ને નાહકનો ગુસ્સો નહીં કરતા એની ઉપર. આવે ને તો પ્રેમથી વાત કરજો. અરે આવશે એટલે બધું થઈ જશે. તમે કીધું એમ સમય સમયનું કામ કરી નાખશે. હવે કેમ સમય સમયનું કામ કરી નાખશે? ઘડીક વાર થોડીક વાર આમ હાથમાં ફોન લીધો ત્યાં તો તારો હરાવો વયો ગયો. હા, ઘડીક વાર થોડીક વાર ફોન નથી લીધો. અરે જ્યારે નવરા પડો ને ત્યારે તમારા હાથમાં ફોન જ હોય. ત્યારે કેમ એમ નથી થતું કે લે 2 ઘડીક બાયડી પાસે બેહી પૂછી કે ઘરમાં હું નથી, હું લાવવાનું છે, આમ તેમ. પણ ના, કોઈ વસ્તુ તું લેવા જાશો ગામમાં, હું કામ જાઉં? આ તો પછી બધું લાવવાનું તો મારે જ છે. આખું જે ઘટતું હોય એનું આખું લિસ્ટ તો તું મને આપી દેજો, પછી હું પૂછવાનું હોય છે. એટલે ખાલી ઘરમાં વસ્તુ લાવવા પૂરતા જ તમે કામમાં આવો એમ? અરે પણ તું ક્યાં નવરી હો છો આખો દિવસ? હું નવરો હોય ત્યારે તું નવરી ન હોય, તું નવરી હોય ત્યારે હું નવરો ન હોય. એક કામ કરો ને, કામવાળી લાવી દો એટલે માથાકૂટ નહીં. તમે નવરા ને હોય નવરી, પછી એ વાતો કર્યા રાખો. એટલે તમારે હું એટલો બધો ફોન વાપરવો ને, ફોન વાપરીને તો આંખું ખરાબ થાય ને. ઓલી હું મોટી ઉંમરે દેખાય આપણને, પછી આમ કરીને જોવું ન પડે કે આ કોના ઘરના જાય છે. જો રાધા, આ કામવાળા લાવીએ ને ઘરમાં તો આ બેઠા બેઠા શરીર વધી જાય. આ થોડુંક કામ કરતા હોય ને તો શરીર થોડુંક મેન્ટેન રહે. અચ્છા, આટલું કામ કરવી છે તોય આમાં કઈ ફેર પડતો નથી, વધતું જ જાય છે. આ અમુક માણસને ઊંધું હોય, ઉપાધિમાં વધતું હોય ને. તારે વળી છે ને ઉપાધિ છે મારા દીકરાને લગ્નની. એક વખત મારા દીકરાને લગ્ન થઈ જાય એટલે પછી તમે જો એને નિરાશ ને શાંતિ. હવે એની ઉપાધિ તો મને છે, પણ થઈ જાય બધું, તું ટેન્શન લે મને. એમાં એવું છે ને, સમય એવો છે એટલે ચિંતા થાય. એક વખત હંધુય પાર પડી જાય ને પછી કાંઈ ચિંતા નહીં. હવે જેવું ઉપરવાળાની મરજી, ઉપરવાળાની મરજી હશે ને તો જ થશે. ઉપરવાળાની મરજી નહીં હોય ને તો નહીં થાય. તો એક કામ તો કરો, પણ તમે આને ફોન કરો ને આદિને, ક્યાં પહોંચો? ઈજાતા નહીં, પ્રેમથી પૂછજો. આદિને કરવો જોઈએ પણ. હા, કરવો જ પડે ને. પણ આદિ આ છોકરો છે ને હવારનો ગયો છે, હજુ નથી આવ્યો. બોલ શું કરતો હશે ગામમાં, કઈ ખબર નથી પડતી. ફોન કરશો એટલે ખબર પડી જાય. લ્યો, પાછો કાપી નાખે છે. હા તો આવતો જ હશે. અરે રે, આ તમારી હોળીમાં મેં કુકર મૂક્યું છે, બળી જશે મને. જા નકર બળી ગયેલું પછી ખવડાવી તું મહેમાન નહીં. હા હા, હવે હે ભગવાન, આ આદિડો ક્યારે આવશે હવે? એક તો એની માનું ટક 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 બંધ થતું નથી.
હે હા શું હરકત છે? ના ગમી? જો આવી રીતે મારો રસ્તો નહીં રોકવાનો. તારે મરવું જ હોય ને તો ટ્રેનની આડી ઊભી રહે ને. તને કોણે કહ્યું કે મારે મરવું છે? મારે તો જીવવું છે, પણ શું કરું? આ તારો ચહેરો સામે આવે ને તો આપોઆપ મરી જવાય છે. હા જો આપણી વચ્ચે જે કંઈ પણ હતું ને એ બધું પૂરું થઈ ગયું છે. હવે પ્લીઝ મને આવી રીતે હેરાન નહીં કર. અને તારે મારો રસ્તો નહીં રોકવાનો અને મને ફોન કોલ પણ નહીં કરવાના, ધમકીઓ નહીં આપો મને. આદિ, પૂરું તારા માટે થયું છે ને? મેં ક્યાં પૂરું કર્યું છે? હું તો હજુ પણ તને એવો જ પ્રેમ કરું છું જેવો પહેલા કરતી હતી. અને જો સીધી રીતે માની જા. તું સીધી રીતે નહીં માને તો મારે મજબૂરીમાં મારા ભાઈને કહેવું પડશે. અને તને ખબર છે ને કે મારો ભાઈ કેવો છે? આટલું સરસ થોબડું આપ્યું છે ઈશ્વરે, આને બગાડી નાખશે. સમજ તું મારી વાત. સમજવાની કોશિશ તારે કરવાની જરૂર છે, હા મારે નહીં. અને તારા ભાઈની ધમકી શું કામ આપે છે મને? તમે લોકો મને ધમકાવી નહીં શકો. હું છે ને હું તને કહી દઉં છું, મારી સગાઈની વાત ચાલે છે અને મારા લગ્ન પણ થઈ જશે એની સાથે. એટલે પ્લીઝ પ્લીઝ મને માફ કર અને હવે બીજી વાર મને ક્યારે હેરાન ના કરતી, નહીં તો તારા લીધે થઈને મારી સગાઈ તૂટી જશે. સમજી તું? સારું ને, મારે તો એ જ જોઈએ છે. તને શું લાગે છે આટલી આસાનીથી તું સગાઈ કરી લેશે અને હું કરવા દઈશ એમ? જો સીધી રીતે મારી વાત માની જા. તને ખબર જ છે કે હું તને ક્યારેય છોડવાની નથી, તો પછી શું કામ કોઈની છોકરીને વચ્ચે લાવે છે? અરે નહીં છો. હા શું છે? હા નીચે ઉતર મારી ગાડીની. તું કહેશો મારી બેનને કે હું લગ્ન નહીં કરું એમ? હે? લગ્ન મેં ક્યારે કહ્યું હતું કે એની સાથે હું લગ્ન કરવાનો છું? તો તારી ઈચ્છા શું હતી? મારી સાથે રિલેશન રાખીશ, યુઝ એન્ડ થ્રો કરીશ? જો બધી છોકરીઓ સરખી ના હોય, કોઈ મારા જેવું ભટકાય ને ત્યારે ખબર પડે. ભટકાઈ ગઈ તું? હા તમે લોકો કેવા ધંધા કરો છો બધી મને ખબર પડી ગઈ. અને પહેલા મને લાગતું હતું કે તું મને પ્રેમ કરે છે, પણ તું મને પ્રેમ નહીં, તું તો મને પૈસાથી મતલબમાં મારા પૈસા વાપરવા માંગતી હતી. હા હા જો તે છે ને મારી સાથે ખોટું કર્યું છે, હંમેશા મને ધમકાવવાની કોશિશ કરી છે ને અત્યારે પણ તમે આવી રીતે રસ્તામાં આવીને જો જો મારા પર હાથ નહીં ઉપાડવાનો. હા હું કહી દઉં છું. હાથ થોડો ઉપાડાય, તમે તો મારા જીજાજી છો. હે? એટલે મારી વાત સાંભળો, તમારા લગ્ન મારી બેન હારે જ થાય. નહીં જો મારી મતલબમાં એક જગ્યાએ વાત ચાલે છે ને ત્યાં સગાઈ નક્કી પણ થઈ જશે. આદિ સમજતો કેમ નથી? હું નહીં થવા દઉં સગાઈ. તમે પ્લીઝ આવું ના કરી શકો. આવું શું કામ કરો છો? એકવાર કીધું ને જો કે મારી બેન ના લગ્ન તારી હારે જ થાય. હા પણ હું તમને કહું છું ને, તમે સમજવાની કોશિશ અમે તને ક્યારના કહીએ છીએ જો કે જો તું મજબૂર ન કર આદિ મને. સમજ. આદિકુમાર સમજી જાવ ને. હે? સમજો છો કે નહીં? ભાઈ છોડ 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 જો એટલીસ્ટ જો પ્રેમી છે મારો, એની સાથે આવું વર્તન નહીં ભાઈ. જીજાજી છે તારા, પ્લીઝ છો તમે મારી સાથે. પ્લીઝ તું સમજવાની કોશિશ કર ને. આ કોઈ જોઈ જશે તો સારું ને, હું બધાને અહીંયા ભેગા કરીને કઈ કહું ને એની કરતા બેટર કે તું પ્રેમથી સમજી જા. જો કેટલો પરસેવાનો થઈ ગયો, કેટલો ટેન્શનમાં છે તું. પ્રેમથી સમજી જા. લગ્ન આપણા બંનેના જ થશે. આ છોકરી જે પણ હશે ને એને ખોટી મારો ભાઈ કિડનેપ કરે, અમારા ઘરે લઈ આવે. નહીં નહીં જો એવું કઈ નહીં કરો, એ લોકોનો કઈ વાંક નથી અને આ વાતની કોઈને ખબર પણ નથી. તમારે પૈસા જોતા હોય તો પૈસા હું આપું ને, પ્લીઝ મને છોડી દો. અને આદિ જોઈએ છે તો કેવી વાત કરે છે તું? જો પૈસા છે ને હું તને આપી, તું ખાલી મારી બેન હારે લગ્ન કરી લે. અરે પણ હા, લગ્ન હું નહીં કરી શકું. અને જો લગ્ન કરવાની ના પાડે છે. હા પણ મારી મજબૂરી છે. આ તમે લોકો કેવા છો મને ખબર છે. ગુંડાગર્દી કરવી, ધમકાવવા અને તમે લોકો મારો ફાયદો ઉઠાવો છો. ભાઈ આની સાથે બેસ નો.
જા ઉઠાવે છોકરીને. ના ના ના, જો એવું નહીં કરતા પ્લીઝ. તો હા પાડ. હું વિચારું છું, હું તમને વિચારીને જવાબ આપીશ. આ પાડીને જા, નહીતર છોકરી નહીં તમ તારે પછી ઉઠાવીશ. પેલા તો તને ખોટા કેસમાં ફસાવીશ. ખોટો કેસ? હા અરે બરાબર રહેશે ને? અરે પણ મારી પાસે ફોટોસ છે, ડોન્ટ વરી. તારી પાસે કોઈ પ્રૂફ નથી અને મારી પાસે કોઈ પ્રૂફ બાકી નથી. તને ફસાવવા માટે મને ખાલી 2 મિનિટ લાગ. એની કરતા પ્રેમથી માની જા. હા પાડી અને તું શાંતિથી તારી ગાડી લઈને જઈ શકે છે. જો ના પાડીશ ને તો તું પણ ફસાઈશ અને એ છોકરીનું શું થશે ને એ તો મને પણ નથી ખબર. એ છોકરી લગભગ હા આ રાજ્યમાં તો રહે જ નહીં, બહાર જ મોકલી દઈ છે. કુંવારો છે મારો ભાઈ ધમજ આદિત્ય અને 1 નંબરનો હેવાન છે. માણસ જેવો એનામાં કઈ નથી. બિચારી ફૂલ જેવી છોકરી જો હાથમાં આવી ગઈ તો કોને ખબર કે શું થાય. હા હા ઠીક છે. હા હા હું જાઉં છું. હા You love me? હા આ જવાબ આપ કાકા, અંગ્રેજીમાં પૂછ્યું. આદિ જવાબ જવાબ નહીં આપી શકું અત્યારે, મને જવા દો પ્લીઝ. હા જુઓ, તમે લોકો આવી રીતે મને હેરાન નહીં કરો અને હું તમને હા હા ચાવી નહીં. હા લવ યુ. બેસ, જવાબ હરખો મળ્યો. મળી ગયો. અને હા બીજી વાત એ કે છે ને તો બીજી કોઈ છોકરીને મળવાની કોશિશ નહીં કરતો. હા? જવા દે ભાઈ બિચારાને. કહ્યું ને એને. એટલે હવે તો મારા જીજાજી છે. હા. અને કાંઈ તકલીફ હોય તો ખાલી એકવાર કહી દેજો. બેન હવે તો તું રાજી ને? હા હેમ રાજી ને મળી જાય ને પછી. હજી એ મને મળ્યો નથી ને. અરે મારી હામું બોલ્યો છે તો હવે તું એમ જ સમજ કે ઈ તને મળી ગયો છે. હા ચાલ, મારે એક વહીવટ પતાવવાનો છે તો હું જાઉં છું. ઓકે. ના ના, આ તો મહેમાન આવવાના હતા ને એટલે પછી મેં ના પાડી તમને આવવાની. એમાં એવું છે ને કાકા, અમારા આદિનું થઈ જાય ને એટલે મને માથેથી છે ને ચિંતા વહી જાય. જટ હાહુ બનવું છે ને મારે એટલે બસ મહેમાન આવતા જશે. બરાબર બરાબર. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો બેહો. એ જીત બહાર આવજો, મહેમાન આવ્યા છે. આદિ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બેસો, હું પાણી લઈ આવું. ઇટ્સ ઓકે આંટી, કોઈ ફોર્માલિટી કરવાની જરૂર નથી. આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? ના રાધાબેન, કાંઈ તકલીફ નથી. અમને જે ભાઈ વચ્ચે હતા એ વાત આગે છે ને એની એડ્રેસ બરાબર આપી દીધું હતું એટલે ત્યાં અટવાવું નથી પડ્યું. અમે લોકોએ કીધું તું એ ભાઈને કે તમે આવજો એમ, પણ એમને કંઈક અચાનક કામ આવી ગયું એટલે ના આવી શકે. કંઈ વાંધો નહીં. હવે એમણે આપણા લોકોને મળાવી જ દીધા છે તો પછી આપણે લોકો વાત કરી લઈએ. જો પસંદ પડે તો એમને જાણ કરી દઈશું. હા 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 જીતભાઈ, આ તમારો દીકરો શું કામકાજમાં કરે છે? મારો દીકરો ઓફિસમાં જાય છે, સારો એવો પગાર છે. અને આમ પણ અમારે ગામડે ખેતીવાડી પણ છે. 60 વીઘા જેવી જમીન છે અને એકનો એક દીકરો છે ની એ પાણીવાળી. હા પણ ખેતી છે, પાણીવાળી છે એટલે ત્યાં આમ રોકાવા જાઓ કે એ બીજાને આપી દો છો? ભાગવું આપી દીધું છે, કારણ કે હવે એના પપ્પાને રજા મળે નહીં, આદિને રજા મળે નહીં, તો પછી ત્યાં આ બધું કામ જોવું તો પડે ને, એટલે આ વખતે ભાગવી જ આપી દીધી. આંટી, તમારે કે તમારા દીકરા અમને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. પાછળથી એવું ના થવું જોઈએ કે મનની વાત મનમાં જ રહી ગઈ. જો બેટા, ઘણી વખત એવું થાય છે કે
દીકરા અને દીકરીને જ્યારે જોવા આવે ને ત્યારે બધી વાતની ચોખવટ થઈ ગઈ હોય એમ છતાંય ઘણી વાતો પૂછેલી હોય ને એમાંય લોકો બદલાઈ જાય છે. આ બધા તો કુદરતે બનાવેલા સંબંધ છે. લેણ દેણ હોય તો લેવાય, નહીતર ન પણ લેવાય. હા, એ બધું છોડો. તમારે બંનેને વાતચીત કરવી હોય તો તમે લોકો વાતચીત કરી લો. ત્યાં અમે વડીલ બેઠા બેઠા વાતચીત કરી લઈએ. અમે શું વાત કરશું? મતલબ કે બધી તો મને ખબર છે ને. પણ એમ છતાંય બેસીને થોડી ઘણી વાતચીત થઈ જાય તો એને કંઈક મનમાં પ્રશ્ન હોય જ. જા બેટા. અરે પણ હું બેટા જાઓ, જિંદગી તમારે જીવવી છે તો બે તમારા એકાબીજી વચ્ચે જે કાંઈ પ્રશ્ન હોય એ પૂછો. સારું, ચાલો ચાલ દીકરા. હા રાધાબેન, આ તમે એકદમ હાચી વાત કરી. કારણ કે અત્યારે હગાઈ જોવા જઈએ ને તો એ વખતે આંબા પીપળી બતાવે અને પછી પાછળથી કાંઈ ન હોય, આવું થાય છે. જુઓ દાદા, વાત જાણે એમ છે કે જ્યારે દીકરીના પગલા ઘરમાં પડે ને તો કદાચ ન હોય ને તો આવીએ જાય, અને કદાચ અબજો રૂપિયામાં રમતો માણસ હોય ને એ રોડ ઉપર આવી જાય. આ તો પગલા ઉપર આધાર છે. અને આમ પણ એ તો લક્ષ્મીનો આધાર છે. તમારા ઘરેથી જાય અમારા ઘરે આવે તો અમારું ઘર અભરે ભરાઈ જાય. પણ અત્યારે કેવું છે કે લોકોનો આ મગજને વાંચવા વિચારવા ને આ બહુ અઘરી વસ્તુ છે. હા બેન, હવે જો મારી દીકરીને તમારો દીકરો પસંદ આવી જાય ને તો કાંઈ ઉપાધિ નથી. કારણ કે તમારો સ્વભાવ જ એટલો સારો છે એટલે મને તો ખબર પડી ગઈ છે કે તમારા હાહુઓને કાંઈ તકલીફ તો નહીં જ પડે. એકદમ સાચું કીધું. આમ પણ અમારા ઘરમાં છે ને આખો દિવસ ખુશખુશાલ માહોલ હોય. એ જ હાસું છે ને, હું હારે લઈ જાઉં. અમુક જગ્યાએ જોવો ને તો હાહુઓ ફલાણા ઢીકડા બાંધતા જ હોય છે. હા ભૂપત દાદા, અને આમ પણ તમારી દીકરી જો આ ઘરમાં આવશે ને તો બહુ ખુશ રહેશે. કારણ કે અમારા ઘરમાં છે ને આ રાધાનો સ્વભાવ બહુ સારો છે, એટલે એ સાસુઓને ક્યારેય પ્રોબ્લેમ જ નહીં આવે. જુઓ, અમે તમારા ઘરેથી તમારી દીકરીને આ ઘરની વહુ બનાવીને તો લઈ આવશું, પણ અમારે આ ઘર માટે વહુ નહીં, એક દીકરીની જ જરૂર છે. અને જો તમારી દીકરી મારી દીકરી બનીને રહેશે ને તો તમારે જોવા પણ જ નથી. પછી એવું માનજો કે તમારી દીકરી કદાચ પિયરમાં આવવાનું ભૂલી જશે. હા બેન, તમારી વાત એકદમ સાચી છે. કારણ કે મારી દીકરી દામિની જ્યારે નાની હતી ને ત્યારે જ એની મમ્મી ગુજરી ગઈ અને થોડા સમય પહેલાં એના દાદી ગુજરી ગયા. એટલે એક માના પ્રેમને ઝંખે છે. જો આ ઘરમાં આવે અને તમને છે ને એ માના રૂપમાં જ જોશે. ના ના, એમ તો આ જે વચ્ચે ભાઈ છે ને એ દામિનીના બહુ વખાણ કરતા હતા. અને આમે ભૂપત દાદા, આપણે જે સમાજમાં નામ બનાવ્યું હોય ને એ આપણે કોઈને કહેવાની જરૂર ન પડે, પણ લોકો જ આપણને કહી જાય. અરે અમારે આ વાતની ખબર પડી ને 3-4 જણાને તોય કીધું હક પણ કર્યા જેવું છે, માણસો તમારી જેવા છે, બીજું આપણે શું જોઈ. હા બસ, માણસો સારા હોય ને સ્વભાવ સારો હોય એ સારું છે. બાકી સંપત્તિને જોઈને આપીએ ને ઘણી વાર અમુક આપે છે દીકરીઓને, પછી પાછળથી રોવાના વારા આવે છે. હવે તમે બે બેહો, હું મસ્ત આદુવાળી ચા બનાવીને લઈ આવું. હા બસ એવું કરજે. બેસો. નાઇસ, સારું ઘર છે. થેન્ક યુ. બીજું કંઈ બોલશો કે પછી તમને વધારે નહીં પણ એટલું જ બોલવાની ટેવ છે? ના, એવું નથી. જુઓ, હું વિચારું છું કે તમારી સાથે શું વાત કરું. ઇટ્સ ઓકે, થાય. નર્વસનેસ માણસમાં આવી જાય, કારણ કે આ છોકરા છોકરીને મળવાની વાત જ એવી છે. હા, જોકે મારો સ્વભાવ શર્મિલો તો નથી, પણ સાચું કહું તો કંઈ ખબર નથી પડતી. મતલબ કે હું તમારી વિશે જાણું છું, તમને ઓળખું છું, બધું તો મને ખબર છે. તો પછી વધારે પૂછીને અથવા ફરીવાર એને વાત કરીને શું મતલબ? હા, પણ એ તો
બેઝિક ઇન્ફોર્મેશન થાય ને કે હું કેટલું ભણી છું, ક્યાં રહું છું, આગળ પાછળ કોણ છે. આ ડિટેલ તો ફેમિલી માટે છે. આપણે બંનેને જો સાથે રહેવાનું હોય, સાથે રહેવાનો વિચાર હોય, તો તમારી પસંદ નાપસંદ, તમારો સ્વભાવ, આ બધી વાતની મને જાણ હોવી જોઈએ. હોવી જ જોઈએ ને. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછી શકું? હા, કેમ નહીં. તમારે કોઈ બોયફ્રેન્ડ હતો? સાચું કહું કે ખોટું? જુઓ, આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે તો આપણે બંને 10 બોયફ્રેન્ડ હતા. 10 બોયફ્રેન્ડ? મજાક કરું છું. તમને જોઈને લાગતું નથી કે તમને મજાક કરવાની ટેવ હોય? સિરિયસ મેન. પણ જો મારો નેચર એવો છે કે મને મજાક કરવાની ટેવ છે. મારા જીવનમાં છે ને એક જ વાત મહત્વની છે, ગમે તે સિચ્યુએશન હોય ને તો એને હસતા હસતા સ્વીકારી લેવાની. બહુ સારી વાત કહેવાય, હસતા હસતા સ્વીકારી લેવાય. પણ ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે તમે મતલબ હસવાની કોશિશ કરો તો પણ હસી ન શકો. એવું બની જ ના શકે. આપણે કેમ જીવવું, આપણે ક્યાં ખુશ થવું ને ક્યાં નહીં, એ આપણા હાથની વાત છે. કોઈ આવીને આપણને દુઃખી શું કામ કરી જાય? કોઈ બીજાના માટે આપણે શું કામ દુઃખી થવું જોઈએ? હા, એ વાત પણ બરાબર છે. પણ છતાંય તમને આમ છોકરાઓ વિશે તમે શું વિચારો? જો બીજા કોઈની તો નથી ખબર, પણ એઝ અ માય હસબન્ડ, એટલે કે મારા પતિ કેવા હોવા જોઈએ ને એ મને ખબર છે. જે મને સાચવી શકે, મારા દાદાને સાચવી શકે. અમારા બે સિવાય અમારા બંનેનું કોઈ નથી. હા, કેમ નહીં? મતલબમાં અને હું પણ મારા ફ્યુચર હસબન્ડ પાસે એ જ એક્સપેક્ટેશન રાખું છું કે જે મને સમજી શકે અને મારા દાદાને પણ સાચવી લે. હા, સાચી વાત છે. જો એમનું કોઈ નથી તો એમનું ધ્યાન રાખવાની જવાબદારી મતલબમાં જમાઈની જ આવે ને. અને જમાઈ સારા જોવા જોઈએ. જો કાલ સવારે પછી તમને ના પાડે કે તમને દાદાને મળવા ન દે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. માનું છું. તમારું પાસ્ટમાં કોઈ નહીં જ હોય. આ તમને જોઈને લાગે છે કે તમે તો કોઈ છોકરી સાથે વાત પણ નહીં કરતા હોય, તો ગર્લફ્રેન્ડ તો ક્યાંથી હોવાની? સાચી વાત છે. મારો સ્વભાવ જ એવો છે કે હું તો ક્યાંથી વાત કરી શકું. તમે સાચે જ એટલું ઓછું બોલો છો કે પછી હું પસંદ ના આવી? ના, એવું નથી. હું મતલબ કામ પૂરતું જ બોલું છું. વધારે બોલીશ પણ જ્યારે આપણે બંને મતલબ કે બહુ ક્લોઝ થઈ જશું ત્યારે તારો વારો પણ નહીં આવે. હવે સમજી ગઈ તમને કે તમારો સ્વભાવ કેવો છે. પણ જો આપણા બંનેને સાથે રહેવાનું હોય તો આ નિર્ણય આપણે બંને એકલાય નહીં, પણ ફેમિલીની પણ સહમતિ લેવી પડશે. હા, તો જઈએ. છોકરો જોવા ગયા, છોકરાએ એને દામિની વાત કરી, પણ દામિનીને છોકરો કેવો લાગ્યો મારે પૂછવું તો જોઈએ છે ને. દામિની, અહીં આવતો બેટા. હા દાદા. હા દાદા, બસ જો જમવાનું બની જ ગયું છે. આ તમે કોને એટલે થાળી તૈયાર કરી દો. થાળી પછી તૈયાર કરજે બેટા, પણ મારે તને પહેલા એક વાત પૂછવી છે. હા બોલો ને દાદા. જો બેટા, તારી દાદી કે તારી માં નથી,
એટલે મારા મનમાં જે કાંઈ વાત હોય ને એ મારે તને ડાયરેક્ટ જ કહેવી પડશે. શું વાત છે દાદા? શું થયું છે? વાત એમ છે બેટા કે આપણે છોકરો જોવા ગયા હતા, તમે બંને વાતચીત કરવા ગયા હતા, તો કેમ લાગ્યું બેટા તને? છોકરો ગમ્યો? દાદા સાચું કહું ને તો છોકરો દેખાવે સારો છે અને સંસ્કારી પણ લાગે છે, ભણેલો ગણેલો છે, એનું ફેમિલી પણ સારું છે. જો તમને જેવું ઠીક લાગે ને દાદા એમ. હા બેટા, મને તો બધું ઠીક લાગે છે, પણ આ તો શું છે કે તમારે બંનેને જિંદગી જીવવાની છે, તો મારો વિચાર એવો છે કે હજી તમારે બંનેને એકવાર મળવું હોય તો બે મળી લેજો. હા તમારી વાત સાચી છે દાદા, આખી જિંદગી સાથે રહેવાનું છે. જિંદગીભરનો નિર્ણય કોઈ એકવારમાં મળીને કઈ રીતે લઈ શકે? એકવારમાં કેમ સમજી શકે કે સામેવાળો વ્યક્તિ કેવો છે, એની પસંદ ના પસંદ? સારું, જો તને છોકરો ધ્યાનમાં જ આવ્યો હોય તો તારી રીતે મળી લેજે, બાકી મારે તો બીજું કાંઈ નથી જોવાનું. બાકી તો હું બધાને ઓળખું છું અને બીજેથી મેં એના શું કહેવાય રિપોર્ટે લીધા કે સારું ઘર છે, પણ વર કેવો છે એ મેન તારે જોવાનું છે. કાંઈ વાંધો નહીં, તમે કહ્યું છે ને દાદા, તો એકવાર હું મળી લઈશ અને જાણી લઈશ કે શું છે ને શું નહીં. એમની વાતો પરથી તો એવું લાગતું હતું કે એમને પણ આ સગાઈમાં કોઈ વાંધો નથી, એમની પણ ઈચ્છા મરજી છે. પણ બેટા તે એ પૂછ્યું કે એ છોકરો ધંધો શું કરે છે? ના, એ વાત તો નથી થઈ, બસ મારે એના ભણતર વિશે વાત થઈ હતી. અરે દાદા તમને તો ખબર છે ને કે મારી ઈચ્છા શું હોય. જુઓ, આ મમ્મીના ગયા પછી તમે અને દાદી બંને મને સાચવી હતી, અને થોડા સમય પહેલાં દાદીએ પણ આપણો સાથ છોડી દીધો. હવે જે છો ને તમે છો દાદા, મારે તો બસ એટલું જોઈએ છે કે હું જેની સાથે લગ્ન કરું ને એ તમને સાચવી લે, આપણને બંનેને સાચવી લે. એવું ના થવું જોઈએ કે મારે તમને મળવા આવવું હોય, તમે બીમાર હોય, તમારી સેવા કરવાની હોય તો બધાની પરમિશન લઈને એ લોકોને આજીજી કરીને આવવું પડે. સામેથી કહેવા જોઈએ કે ગમે એમ તો તારા દાદા છે, તારે એમની સાથે રહેવું જોઈએ. હા બેટા, મને પણ રાધાબેન હારી થોડીક વાત કરીને તો એનો સ્વભાવ પણ સારો જ લાગ્યો, એટલે એ વાતમાં કોઈ તકલીફ નહીં પડે. તારે જ્યારે અહીં આવવું હોય ને તે આવવા દે ને એવા રાધાબેન છે. તો વાંધો નહીં, ફક્ત પતિ સારો હોવાથી કંઈ નથી થતું, એનું ફેમિલી પણ સારું હોવું જોઈએ, સમજદાર હોવું જોઈએ. જો પતિના એકના સમજવાથી કંઈ નથી થતું દાદા. હા બેટા, ખાસ તો હાહુનો સ્વભાવ સારો હોવો જોઈએ. હા, કારણ કે આખો દિવસ રહેવાનું તો એમની સાથે છે ને. દાદા આ વખતે જ્યારે હું મળીશ ને તો હાદી સાથે વાત કરી લઈશ કે એમની ઈચ્છા શું છે, એ તમને પણ રાખવા તૈયાર છે કે નહીં. જો એ હા પાડે ને તો પછી તમે આ વાત આગળ વધારજો. ના બેટા, મારે તારા ઘરે આવીને નથી રહેવું, બસ તને અહીંયા રાજી ખુશીથી આવવા દે, મારા ખબર અંતર પૂછવા, એટલે બસ. સારું, એ પછી વાત કરશું. ચાલો હવે પહેલાં જમી લો. હા, એ તો ભૂલાઈ ગયું. હાલો. જુઓ પપ્પા, તમને એવું નથી લાગતું કે આપણે આ સગાઈ માટે ઉતાવળ કરી રહ્યા છીએ? મતલબ કે મમ્મી તો જુઓ ને બધી તૈયારી કરવા મળ્યા છે, જલ્દી જવાબ આપવાની વાત કરે છે. અને હા, હું તો આપણા મતલબ મારા સારા માટે કહું છું, મારે થોડો સમયની જરૂર છે. ના ના દીકરા, આ જરાય ઉતાવળ નથી. અરે જો આમ ને આમ આપણે રાહ જોતા રહીશું ને તો આ લગ્ન કરવાની તારી ઉંમર પણ જતી રહેશે. તમે સમજો ને. શું વાતો ચાલી રહી છે બાપ દીકરા વચ્ચે? મને તો કયો કે નકરું મારે ઘરનું કામ જ કરવાનું, હું આ વાતમાં બેસું હા ના કરું? પપ્પા કહેતા હતા કે હમણાં સગાઈ નથી કરવી. કેમ, તમને શું વાંધો છે? આ જૂઠું બોલે છે. અચ્છા, પપ્પા બોલીને ફરી ના જાઓ. હમણાં જે બોલ્યા
કે તારા મમ્મીના લીધે મારે આ બધી ઉતાવળ કરવી પડે છે. આ બાકી હું શું સાંભળું તારી ઉંમર હજી નાની છે અને રહેવા દે ને ભાઈ, ખોટું બોલે છે. એ લગ્ન કરવાની ના પાડે છે. એ એમ કહે છે હમણાં થોડો ખમો, હું ઉતાવળ છે એમ કહે છે. જો આદિ, તો આને સમજાવ. હવે તારા પપ્પાએ જ આ સગપણની વાત મૂકી અને હવે એ જ તારી સગાઈ કરાવવાની ના પાડે, આ વાત મને ગળે નથી ઉતરતી. એટલે તને જ્યાં પેટનો દુખાવો હોય એ તું મને કહી શકે છે. જુઓ મમ્મી, હું તમને બધી વાત કરી જ દઉં. આ સગાઈ માટે આપણે ઉતાવળ નથી કરવી. એક તો તમે જબરદસ્તી મને હાથો પડાવી દીધી છે, એટલે હું એમ નથી કહેતો કે છોકરી સારી નથી. હા, દામિની સારી જ છે, મને ગમી પણ. અને એટલા માટે તમે ત્યાં હા પણ મતલબમાં કહી દીધું કે મારા દીકરાની મંજૂરી છે. પણ હવે તમે જે આ સગાઈ માટે ઉતાવળ કરો છો ને, એના માટે થોડો સમય મને આપો. જો આદિ, અમે તને જબરદસ્તી નથી કરાવ્યો. આ તે તારા મોઢે કીધું તું કે મને છોકરી પસંદ છે. કીધું હતું, પણ હવે હું જ કહું છું ને મારા મોઢે કે હવે મારે થોડો સમય જોતો છે. મારે હમણાં લગ્ન અરે પણ તું કે એમ થોડું થાય ભાઈ. હવે તે પહેલા એવું કીધું કે કઈ વાંધો નહીં મમ્મી, બોલાવી લો, તમારી મરજી છે તો છોકરીવાળાને બોલાવી લો. આપણે છોકરીવાળાને બોલાવ્યા, ઘર ખોયડા, જોઈ લીધા, એકબીજાને ગમી ગયું. તને પણ મેં પૂછ્યું તું ને, તે શું કીધું? ના, છોકરી સારી છે, મને ગમે છે. તો હવે ગમે છે પછી તો સગપણ જ થાય ને અરે બેટા. પણ હું જો સગાઈ કરીશ તો તમને શું? એટલે મારો કહેવાનો મતલબ કે જો હું સગાઈ કરી નાખીશ તો તમને ખબર છે કે કદાચ અમારા સ્વભાવ આ મેચ ન થયા તો બધું થઈ જાય. અરે આ જોવા કરવાનું તો અત્યારે ચાલુ થયું, બાકી અમારા બંને વચ્ચે કેટલો ફરક છે. તોય આખી જિંદગી નીકળી ગઈ ને, કઈ માથાકૂટ જોઈ. હા, ક્યારેક નાના મોટા ઝઘડા થઈ જાય, મારામારી નથી થતી, ત્યાં સુધી સારું છે. તમે સમજવાની કોશિશ કરો ને. જો ખબર પડી જશે કે મારી સગાઈ થઈ ગઈ છે તો શું તો પણ આ તું ઉપર આવીને કેમ અટકી જાય છે? અને કોને ખબર પડી જશે? કોને ખબર પડી જશે? એટલે કોઈને નહીં. મારો કહેવાનો મતલબ કે આ સગાઈ થઈ જશે તો પછી ના છૂટકે મારે લગ્ન પણ કરવા જ પડશે ને. આ તો સ્વાભાવિક વસ્તુ છે ને. કેવી ગાડા જેવી વાત કરે છે. જેની સાથે દીકરા સગાઈ થાય એની જોડે જ લગ્ન કરવાના હોય કે નહીં? અને લગ્ન કરવા માટે જ સગાઈ કરવાની હોય. હો, તું સમજુ છું, તમે શું કહો છો એ પણ સમજુ છું ને તમે મારા સારા માટે વિચારો છો એ પણ હું સમજુ છું. પણ આપણે પોદળામાં હાથી હું કામ મૂકીએ કે ઈ છોકરી આપણી ગણાય એટલે આપણે સગાઈ કરવી પડે. અને એ થઈ ગયા પછી ગમે ત્યારે લગ્ન આપણે ગોઠવી દઈશું. અને હા, તારી મરજી મુજબ તું કહીશ ને કે 2 વર્ષે લગ્ન કરવા છે તો 2 વર્ષે, તું કહીશ કે વરસ દિવસે તો વરસ દિવસે. ત્યાં બસ. સુધીમાં સગાઈ જ નહીં રહે તો એટલે તું કહેવા શું માંગે છે ભાઈ? બની શકે ને કે 2 વર્ષ સુધી સગાઈ ન પણ ટકે. અત્યારે બધી તું જગ્યાએ સારું વિચાર ને, શું કામ ઊંધું વિચારે છે? એ છોકરી એટલી ડાય છે ને કે મને ખબર છે ત્યાં સુધી તારા સ્વભાવ સાથે એ સારી રીતે મેચ થઈ જાય છે. અરે આ ઘરે તે દિવસે આવીને એ પછી તમે જુઓ, આ જમીનના કાગળિયામાં આપણા જે સહી સિક્કા કરાવવાના હતા એ કામ જ નહોતા ઉકલતા. હવે જો આ લોકો ઘરે આવ્યા ને બીજે જ દિવસે સામેથી કચેરીએથી ફોન આવ્યો, તમે આવો. તો આ શું કહેવાય? લક્ષ્મીના પગલા હારા કહેવાય ડોબા? સારા કહેવાય, હું ના નથી પાડતો, પણ માની લ્યો કે આ કંઈક એવું થયું કે મારા વિશે કોઈએ કંઈ ખોટી વાત કરી ત્યાં અને એ લોકોએ પણ તારા વિશે ખોટી વાત એના ઘરે જઈને કરે શું કામ? તું આટલો ડાયો છોકરો છે, સીધો છોકરો છે, તારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી, તારે ક્યારેય છોકરીના ચક્કરમાં પડવું નથી, તો પછી અને ઉપરથી પાછો તું અમારો દીકરો છો. હા, તમારી વાત સાચી, પણ એટલે છે ને જાજી વાતના ગાડા ભરાય. હવે હું કહું ને એમ થશે. તને છોકરી ગમે છે કે નથી ગમતી? હા કે ના? હા. બસ, તો સગાઈ થઈ જશે અને પછી લગ્ન પણ થઈ જશે. એટલે હસતું મોઢું રાખો. આ પરાણે બેસાડ્યા હોય ને એવું સારું ન લાગે. અને મને ખબર છે આને મોટામાં મોટું ટેન્શન કયું છે. આ સગાઈ થઈ જાય પછી થોડી જવાબદારી આવે, લગ્ન થઈ જાય પછી બહુ બધી જવાબદારી આવે. જેમ તારા બાપાએ નિભાવી ને એમ તારે નિભાવવાની છે. વાળ ઓછા થઈ ગયા છે. જો ભાઈ આદિ, અમારી સગાઈ કેટલો સમય રહી હતી તને ખબર? 4 વર્ષ. પણ હા, એક વાત હતી કે એ વખતે અમારે આજે તો મળવા મળવાનું નહોતું. મારા મમ્મી છેતરાના કે તમે એ મને કહેજો પછી. તારી ભગવાન, હવે છે ને આજે જ ભૂપતભાઈને ફોન કરીને ગોરદાદા પાસેથી પેલા મુહૂર્ત કઢાવીને આપી દઈએ. આ હા ના કરે ને અને ફરે ને એ પેલા આપણે આપણું કામ પતાવી દઈએ. ભાઈ તું ઉતાવળ રખાવજે થોડીક હો, નહીંતર આનું કઈ નક્કી નહીં. આનું મગજ ક્યારે ફરે પાછું.
હા વાંધો નહીં. કોણ જાણે ક્યારે આવશે, ક્યારે અહીંયા ઊભી છું. આજે આવે ને તો બધી જ વાતની ચોખવટ કરી લેવી છે. એક મિનિટ. જી દામિની નામ છે ને તારું? હા, પણ તમને કઈ રીતે ખબર? તમારી ઓળખાણ ના પડી? મને બધી જ ખબર છે. તારું નામ દામિની છે. તારી સગાઈ આદિત્ય સાથે નક્કી થઈ છે ને? હા. હું આદિત્યની ગર્લફ્રેન્ડ છું. મીરા નામ છે મારું. શું? આ શું બકવાસ છે? અરે આદિત્યની સગાઈ મારી સાથે થવાની છે તો ગર્લફ્રેન્ડ ક્યાંથી આવી? હું પહેલેથી જ એની લાઈફમાં છું. તું હવે આવી છે. સગાઈ કરીને તું પત્ની બનવાના જે સપના જોવે છે ને એ ભૂલી જા. જુઓ, મને કઈ સમજાતું નથી. જો આદિત્ય તમારો બોયફ્રેન્ડ છે, તમે એની ગર્લફ્રેન્ડ છો, તો મારી સાથે સગાઈ શું કામ કરે? મને શું ખબર? એ તો હવે તારે જાણવું જોઈએ ને. હવે તને ખબર પડી ગઈ ને કે એની લાઈફમાં કોઈ છોકરી છે જેને લવ કરે છે, જેને એની સાથે લગ્ન કરવા છે, લાઈફ વિતાવી છે, તો તું જાણ, તું સગાઈ તોડી નાખ. હું શું કામ સગાઈ તોડું? તમે બંને રિલેશનમાં છો ને, એકબીજાને પ્રેમ કરો છો, તો પછી આમાં હું શું કામ સગાઈ તોડું? જો આદિત્ય તને એટલો બધો પ્રેમ કરતો હોય તો પછી મારી સાથે સગાઈ કરવાની હા શું કામ પાડે? ખબર નહીં, કદાચ ઘરમાંથી ટોર્ચર કરતા હશે એટલે. મારી પાસે ઠોસ રીઝન તો નથી, પણ એટલું જરૂર કહીશ કે તારે આદિત્યને છોડવો જ પડશે. આજે નહીં તો કાલે. જો હું છે ને આવી રીતે કોઈ પર વિશ્વાસ ના કરે. શું ખબર તમે ખોટું પણ બોલતા હોય ને. સિરિયસલી, આ આટલી મોટી દુનિયામાં મને એવી શું પડી છે કે હું આદિત્યની પત્નીને જ રોકું? કોઈ પર્સનલ દુશ્મની હોઈ શકે ને. કોઈ વાતનો તમારે આદિ સાથે કે એની ફેમિલી સાથે બદલો લેવો હોય. બદલો લેવો હોય ને તો ઘણી બધી રીત છે. આ પ્રેમની જાળમાં ફસાવા માટેનો કોઈ રસ્તો છે જ નહીં મારી પાસે. અને મારી એક આદત છે કે જો મને વ્યક્તિ ન ગમતું હોય ને તો હું ફેસ ઉપર કહું છું. આવી ગેમ રમતા મને નથી આવડતી. તો પછી તમે ખોટા એડ્રેસ પર છો. તમારે મને મળવાની જરૂર નથી. તમારે આવા તો તમારા બોયફ્રેન્ડને કરવી જોઈએ ને. તમારે એની પાસે સવાલ પૂછવો જોઈએ. એને પૂછવું જોઈએ કે એ શું કામને આ સગાઈ કરી રહ્યો છે. કારણ કે અમારા બંનેને પહેલાં જ વાત થઈ ગઈ છે કે ના તો મને કે ના તો એને કોઈ ફોર્સ કરવામાં નથી આવ્યું. એ તો કહે જ ને, ઘરના લોકો ફોર્સ કરતા હોય તો શું કરે? જૂઠ બોલવું પડે. અને આમ પણ મારા ફોન રિસીવ નથી કરતો. જ્યારે ફોન ઉઠાવશે ને ત્યારે આમ પણ વાત તો થઈ જ જવાની છે. પણ મને લાગ્યું કે આ પત્નીશ્રીને ખબર પડવી જોઈએ ને કે એનો પતિ જે ભૂતકાળમાં શું કરીને આવ્યો છે, રિસેન્ટ શું કરે છે ને આગળ પણ શું કરવાનો છે. ભૂતકાળની વાત હોય ને તો બધાનું પાસ્ટ હોય છે. મને એનાથી ફરક નથી પડતો. પાસ્ટને ભૂલીને આગળ વધવાનું હોય છે, એટલે સાથે ચાલીને નહીં. અને રહી ભવિષ્યની વાત, તો હું એની પત્ની થવાની છું, થઈ નથી. અને તમે જ કહ્યું ને કે હાથી તમારો ફોન નથી રિસીવ કરતો. મારા ફોન તો રિસીવ કરે છે, મારી સાથે તો વાત કરે છે. જો એ તમને પ્રેમ કરતો હોત, તમે એના ગર્લફ્રેન્ડ હોત, તો એ શું કામ ને તમારી સાથે આવું કરે? જાણી લઈશ. તું આટલી બધી ચિંતા શું કામ કરે છે? અને તારા ફોન રિસીવ કરતો હોય ને તો જરા કહી જ દે છે કે મેં તને બધી જ વાત કરી છે. એને શું લાગે છે એ મારા ફોન રિસીવ નહીં કરે તો હું બધું ભૂલી જઈશ? પ્રૂફ છે મારી પાસે, સંબંધોના, લાગણીઓના, વાતોના. એવું લાગશે ને તો ઘરે જતા પણ મને વાર નહીં લાગે. એવું બધું શું કામ કરવું જોઈએ? આપણા લોકોની વાત છે ને, આપણા વચ્ચે પતાવી દો. આમાં ફેમિલીને ઇન્વોલ્વ કરવાની જરૂર નથી. તો તું વાત કરે એની સાથે, સમજાવે ને કે મારી સાથે વાત કરે અને શું કામ ફોન રિસીવ નથી કરતો ને એનું પણ મને કારણ જોઈએ છે. સારું, તમારી એવી જ ઈચ્છા છે તો પછી હું આદિ સાથે વાત કરી જોઈશ. એને પૂછી લઈશ અને એના મનમાં શું છે એ જાણી લઈશ. પણ જેવું તમે કહ્યું એવું ના નીકળ્યું તો પછીનું પછી જોયું જશે. એવું કઈ હશે ને તો હું ખસી જઈશ વચ્ચેથી. પણ જો બીજું કઈ નીકળ્યું તો
તો પછી જો આદિને તમારી સાથે રહેવું હોય, એને ઘરેથી કોઈ પ્રેશરાઇઝ કરતું હોય ને, તો હું પીછેહટ કરી લઈશ. મને કોઈની સાથે પરાણે રહેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઠીક છે, તો જા વાત કર. બસ હવે આ લોકોની હા તો આવી ગઈ છે. હવે આ લગ્નની તૈયારી ધીમે ધીમે ચાલુ કરી દે અને હગાઈનું કંઈક સારું મુહૂર્ત જોડાઈ નાખી એટલે કામ પતે. સાચી વાત છે દાદા. પણ આ લોકો જોઈને ગયા પછી કઈ ફોન બોન કે કઈ સમાચાર આવ્યા ખરા ને? હા, એ લોકોની હા આવી ગઈ છે. એને તો આપણો આદિ ગમે છે, પણ હવે સગાઈનું મુહૂર્ત જોડાવાનું કીધું છે ભૂપત દાદાએ. વ્યવસ્થિત મુહૂર્ત જોડાવીને પછી મોકલાઈ દેશું અમને. દાદા, તમે આમ ગુસ્સામાં? શું થયું? શું વાત છે? તમે પહેલા બેસો, હું પાણી લઈ આવું. હવે મારે તમારા ઘરનું પાણી નથી પીવું. અરે આ કેવી વાત કરો છો? શું વાત છે એ તો જરા વાત કરો. અરે તમને લોકોને તમે બહુ હારા સમજ્યા હતા અને આવા નીકળ્યા તમે લોકો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? દાદા કંઈક આમ ફોડ પાડીને વાત કરો ને. શું પ્રોબ્લેમ થયો? કોઈ તમારા કાન ભંભેરણી કરી શકે શું? અરે કાન ભંભેણીની ક્યાં વાત કરો? મારે શું શોખ કરવાનો હોય? તમને તમારા દીકરાની ખબર નહીં હોય? અમારો દીકરો લાખોમાં એક છે દાદા. અને આ તો એવું છે કે ચરતી ડેરીમાં પાણા નાખવાવાળા જાજા હોય. વાત શું છે એ કયો, માંડીને વાત કરો. પાણા નાખવાવાળાની વાત નથી. મારી દીકરીએ છે ને એની હગી આંખે જોયું છે. એટલે શું જોયું છે તમારી દીકરીએ સગી આંખે? તમારે સાંભળવું છે ને તો સાંભળો. તમારો દીકરો કોઈ બીજી છોકરી હારી ફરે છે અને એ મારી દીકરીએ નજરો નજર જોયું છે. આ વાત તદ્દન ખોટી છે. હું માનવા જ રાજી નથી. અરે મારો દીકરો આવું કોઈ કામ કરી જ ન શકે. અને એ પણ અમને ખબર ન હોય એમ? અરે અમને પૂછ્યા વગર એ ગોળે પાણી પીવા નથી જતો અને તમે આવી વાત કરો છો. અને જો બીજા કોઈએ કીધું હોત ને તો હું પણ ન માનેત, પણ આ તો મારી દીકરીએ એની આંખે જોયું ને એ વાત કરી મને. અરે પોપટ દાદા, આ તમારી દીકરીથી કંઈક ગેરસમજ થતી હશે. મારો દીકરો આવું ન કરે. મને ખબર છે તમારો દીકરો આવું ન કરે અને બીજા કોઈએ વાત કરી હોત ને તો હું પણ ન માનેત, પણ આ તો મારી દીકરીએ જ મને વાત કરી છે. જો હું કોઈની વાત માનું એમ નથી. તમને જેમ તમારી દીકરી ઉપર વિશ્વાસ છે ને એમ મને પણ મારા દીકરા ઉપર વિશ્વાસ છે કે અમને અંધારામાં રાખીને કોઈ એવું કામ નહીં કરે જેનાથી અમારી આબરૂને કલંક લાગે. દરેક માં છે ને દીકરા માટે પહેલાં એવું જ વિચારતી હોય છે, પણ જ્યારે હાચી હકીકતની ખબર પડશે ને ત્યારે તમને પણ ખબર પડશે કે આ મારા દીકરાએ કેવા કાંડ કર્યા છે. દાદા, જો તમે કંઈક વધારે પડતું જ બોલી રહ્યા છો. મેં કીધું એમ દરેક માને એવું જ હોય કે પોતાના દીકરાનું કોઈ એવું કામ નથી, પણ અમને તો ગળા સુધી વિશ્વાસ છે કે અમારો દીકરો ક્યારે આવું કામ કરી જ ન શકે. અને એને કદાચ લગ્ન નતા જ કરવા તો એ મને કહી દે, એના પપ્પાને કહી દે. આવી રીતે તમને અહીંયા બોલાવે છોકરી લઈને જોવા માટે, આવા બધા નાટક શું કામ કરવાના? હવે જે હોય ને તમે તમારો દીકરો આવે ત્યારે પૂછવું હોય તો પૂછજો, ન પૂછવું હોય તો ન પૂછતા. બાકી મને આ સંબંધ મંજૂર નથી. અરે પણ આ નાની અમસ્તી વાતમાં તમે જોયા જાણ્યા વગર સંબંધ થોડા તોડી શકો? સંબંધની વાત કરો છો તમે છે ને કોકની દીકરીને ભોળવીને. આ તો સમય અનુસાર મને ખબર પડી ગઈ કે મારે હવે તમારા વિશે કાંઈ નથી બોલવું, પણ તમારો દીકરો છે ને ઘરે આવે એટલે પૂછી લેજો. બાકી મને આ સંબંધ મંજૂર નથી, સમજ્યા? પોપટ દાદા, અરે પણ વાત તો સાંભળો. આદિ, આદિ અહીંયા આવતો. અરે આદિ બહાર આવ ને યાર. શું થયું? જો શાંતિથી વાત કરો. આદિ, આ બધું શું છે? આ મારી પીઠ પાછળ તો આ બધા હું ગુલ ખીલાવે છે? અરે મેં શું કર્યું? જો તમે શાંતિ રાખો, હું વાત કરું છું. હા, દામિનના દાદા આવ્યા હતા. હા, એ આવ્યા હતા. તો જતા શું કામ રહ્યા? અને એટલા ગુસ્સામાં આવ્યા હતા ને કે એ બેસવા માટે રાજી જ નહોતા. આ તારા લખણ ગયા છે એ પાછા. અરે પણ હજી આદિએ કોઈ વાત સ્વીકારી નથી, એ પહેલા તો તમે એને ગુનેગાર સાબિત કરી દીધો છે. જો બેટા,
મને એક સાચી વાત કે તારે દામિની સિવાય બીજી કોઈ છોકરી સાથે લફરું છે? કેવી વાત કરો છો તમે? જુઓ, એવું કંઈ નથી. અને જો આદિ, કોઈ વાત પણ આ પેટમાં રાખ્યા વગર ચોખ્ખે ચોખ્ખી બધી મને અહીં હકીકત મને કહી દે. હું સાચું કહું છું. આજે તારા પપ્પાને અને મારે ઘણું બધું સાંભળવાનું થયું છે બેટા. જો કોઈ વાતથી તું મૂંઝાતો હોય અને તારે એ છોકરી સાથે લગ્ન કરવા હોય તો પણ અમને કહી દે, તો અમને ખબર પડે. આ તારા કારણે આ ભૂપત દાદા અમને કેટલું સંભળાવીને ગયા છે, તને ખબર છે? અરે નો કહેવાના વેણ કહીને ગયા છે. આદિ, તને તારા મમ્મી પપ્પાના સમજ, જે હોય ને સાચું બોલી જા બેટા. હું એ છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો. કેમ? જો એ મારી પાછળ પડી છે, સમજાતું નથી કે એ શું કરવા માંગે છે. અને મને બીક હતી જ. હું એટલા માટે જ આ સગાઈ માટે પણ હા નહોતો પાડતો, કારણ કે મને ડર હતો. અરે કોની વાત કરે છે તું? તમે એને નથી ઓળખતા. હા, મીરા નામ છે એનું. અને એ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ હું નથી કરવા માંગતો. હા જુઓ, હું ફસાઈ ગયો છું. અને હું શું કરું? મેં એને કેટલી વાર ના પાડી હશે, અને મને તો આ વાતની જાણ પણ નથી. મને એટલો ડર હતો કે એ કદાચ હા, જો મારી વાત એને ખબર પડી ગઈ કે સગાઈની વાત ચાલી રહી છે, તો એ સગાઈ તોડવા માટે ગમે તે કરી શકે. એ લોકો સુધી પહોંચીને બધી વાત કરી દેશે. અને એવું જ થયું. જો દીકરા, આવું બધું હતું તો તારે અમને પહેલા જાણ કરવી હતી ને. હું ડરતો હતો કે તમને શું વાત કરું, અને એટલા માટે જ મેં કહ્યું હતું કે મને થોડો સમય આપો. પણ મમ્મીએ જીદ કરી હતી કે હવે તારે કોઈ સમય લેવાની જરૂર નથી. અમે કહીએ છીએ છોકરી સારી છે, તને ગમે છે. મેં કીધું હા, મને ગમે છે. તો બધું નક્કી કરી નાખ્યું. હા, તો તને ગમતી હતી એટલે નક્કી કર્યું ને બેટા. તારે એક વખત આ ચોખવટ કરીને મને અને તારા પપ્પાને આ વાત તો કરવી જોઈએ. માનું છું કે અત્યારના સંતાન પોતાના મા બાપને કોઈ પણ વાત કરતા ડરતા હોય. અરે મા બાપ થોડી વાર ગુસ્સો કરશે, પણ રસ્તો પણ એ જ કાઢશે ને. હવે આ મીરાનું કંઈક કરવું પડશે, અને આ ભૂપત દાદાને પણ લગ્ન માટે મનાવવા પાડશે. અરે મોઢા ઉપર લગ્નની ના પાડીને ગયા છે, આ શક પણ તોડીને ગયા છે. જુઓ, હવે જે થયું એ થઈ ગયું. ભૂલી જા. હું એ લોકો સાથે વાત કરી લઈશ અને કહી દઈશ કે તમે લોકોએ જે કંઈ પણ વિચાર્યું છે ખોટું છે. મેં કંઈ ખોટું કામ નથી કર્યું. અરે તને અને મીરાને દામિનીએ વાત કરતા એક સાથે જોઈ લીધા હતા. એણે જઈને એના દાદાને કીધું અને આ બધી વાત અહીંયા સુધી પહોંચી છે. જુઓ, દામિનીને તો મીરા પણ મળી હતી. એની સાથે શું વાત કરી એ મને નથી ખબર, પણ હું એ લોકોને કહી દઈશ ને કે મીરાનો વાંક છે, મારો કઈ વાંક નથી. મારા મમ્મી પપ્પાનો અને એ કઈ લોકો વાંક. માની જશે. તું કહી દઈશ કે આમાં તારો કોઈ વાંક નથી અને મીરાનો વાંક છે, તો એ લોકો માની જશે. ના બેટા, આ સમય ઊંધો ચાલે છે. આમાં કદાચ છોકરો સાચો હોય તોય કોઈ માનવા તૈયાર નથી. અરે પણ દીકરા, આ મીરા છે કોણ? મારી એક ફ્રેન્ડ હતી, અને એને છોડો ને બધી વાત. દીકરા, તું પેલા મને ચોખવટ કર. આ મીરા જે છે એની સાથે તારે કઈ લફરું તો નહોતું ને? હા, ના. જો ખોટું બોલે ને તો તને તારી મમ્મીના ને તારા પપ્પાના સમશે. જે હોય તે અત્યારે જે હોય તે ચોખવટ કરીને વાત કરજે. જો અમે લોકો બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પણ પછી હું સમજી ગયો હતો. મેં એને ના પાડી દીધી હતી કે આપણા લગ્ન શક્ય નથી, આપણે સાથે નહીં રહી શકીએ. પણ એ મારી પાછળ પડી ગઈ છે, અને હું બધું સંભાળી લઈશ. પણ મને હવે થોડો સમય આપો. શાંત થઈ જા, શાંત થઈ જા. આપણે શાંતિથી બેસીને આનો કંઈક રસ્તો કાઢશું. તું તારા રૂમમાં જા તારા રૂમમાં. અરે પણ રાજા, આવું થોડું હોય કાંઈ? તમે શાંત થઈ જાઓ. અરે આપણો દીકરો જુવાન છે, નહીં ને આપણાથી કંઈ બોલાઈ જાય કે હાથ ઉપડી જાય. અરે શાંતિથી પતાવવાનું હોય. હવે આમ જોવા જઈએ તો આમાં આદિનો વાંક છે પણ અને નથી પણ. જે થશે ને એ સારા માટે થશે. શાંતિ રાખો, કંઈક વિચારવા દો. હવે આ ભૂપત દાદાને કેમ મનાવશું?
હા અરે અત્યારે તો ખાલી પગ જ ભાંગ્યા છે, પણ જો એ નહીં સમજે ને તો એ આખો ભાંગી જાય. હા એટલે જેમ બને એમ કરું હમણાં. આ તું ઉદાસ કેમ છો? લે તને દેખાય પણ છે. મને લાગ્યું કે મારો ભાઈ એટલો બિઝી થઈ ગયો છે ને કે સામેવાળો વ્યક્તિ ઉદાસ છે, ખુશ છે, દુઃખી છે એને કઈ ખબર પડતી જ નથી. અરે આ તારો ભાઈ, હા જો બહારના ઘરવાળા હોય એની ઉદાસી દૂર કરતો હોય તો તું તો મારી બેન છો. બોલ હું છું. એ તો હું તને પછી કહીશ, પણ પહેલા તું મને એ કે જ્યારે ત્યારે આ લાલ કલરનો દુપટ્ટો લઈને શું ફર્યા કરે છે તું? લાલ કલર કેનો આવે? લોહીનો. આ તો મને લોહી બહુ પસંદ છે. બીજાનું હું ઉડાડું ને તો મારા મનને શાંતિ થાય છે, એટલે આ જોડે ને જોડે રાખું છું. અજીબ છે તું પણ અજીબ અને તારા શોખ પણ. હા પણ તારું મોઢું કેમ હાવ પડી ગયું છે? તો શું કરું? ટેન્શનમાં છું. સમજાતું નથી કે કયો રસ્તો લેવો મારે હવે. આટલો માથા ભારે ભાઈ હોવા છતાં પણ બેન દુઃખમાં છે. હવે હું દુઃખ પડ્યું તું વાત કરે કે નહીં? આદિત્ય સિવાય મારા જીવનમાં બીજું છે શું? હર એક તકલીફનું સમાધાન પડે અને હર એક તકલીફનું મૂળ પડે જ છે. કેમ હજી ફોન નથી આવ્યો? ના, એની પત્નીને મળી હતી, સોરી થનાર પત્નીને વાત કરી અને સમજાવી અને કહ્યું કે જા આદિત્યને જઈને સમજાવું કે મારી સાથે ફોનમાં વાત કરે, પણ હજુ ફોન નથી આવ્યો. એનો મતલબ કાં તો વાત નથી થઈ અને કાં તો વાત થયા પછી રસ નથી એને મારામાં. બસ આ હું મંડાણી છો? થનાર પત્ની હજી થઈ ગઈ? હા તને ખબર છે ને કે આ તારા ભાઈનું નામ કેવું છે? આખો એરિયો મારાથી થરથરે છે. શું કામનું? પોતાની જાતને ગુંડો કહે છે ને? કેવો ગુંડો છે? કેવો માણસ છે? આખા એરિયાને ડરાવી શકે છે, પણ પોતાની બેન માટે ખુશી ખરીદવાની ઓકાત નથી તારી. પોતાની જાતને બહુ મહાન માનતો હોય ને તો જા લઈ આવ આદિત્યને, કિડનેપ કર, હાથ પગ ભાંગી નાખ, ગમે તે કર, પણ એને મારી સામે લઈ આવીને ઊભો રાખ. બસ આટલી જ વાત છે ને? તને એક વાત કહું, આ બાજુના એરિયામાં એક મગન કરીને હતો, બહુ એટલે બહુ જ મારી વાતો કરતો હતો અને એની પાસે માણસોનું ટોળું હતું. તો હું ત્યાં એકલો ગયો અને ખાલી એના માણસો સામે જોયું ને એના માણસો બધાય મારી બાજુ વહી આવ્યા હતા. વાતો કરવી સહેલી છે, બોલવું સહેલું પડે છે ભાઈ. મને લાગે છે કે થોડા જ દિવસમાં એ લગ્ન પણ કરી લેશે. એ દામિની એની પત્ની બની જશે અને હું જોતી રહી જઈશ. નહીં, દામિની એની પત્ની નહીં બને. એની પત્ની બનશે ને તો બસ મારી બેન જ. અને એ ઉપાધિ તારે નથી કરવાની. એ હવે હું જોઉં છું કે હવે દામિની અને આદિકુમાર બે મળે છે કેમ. જો દામિનીને કદાચ આ રસ્તામાંથી હટાવી પડે ને તો પણ હું હટાવી દઈશ. જોઉં છું કે તું શું કરે છે. તું કરવા શું જવાનો છે ને કહીને જજે ખાલી, એટલે મને પણ ખબર પડે. માણસ મોટી મોટી વાતો કરતા પહેલા વિચાર તો કરે નહીં, પણ પરિણામ શું આવે ને એ તો પરિણામને જ ખબર હોય. બેન તું એક બાળપણની વાત યાદ કર. તને ખબર છે? હા, મયુરે તારા હાથમાંથી ચોકલેટ આંચકી લીધી હતી ત્યારે તને ખબર છે ને? તને એની આંગળી મેં કાપી નાખી હતી. હે ત્યારે તો હું બહુ નાનો હતો, પણ અત્યારે તો આખો માણા હોય ને એને જ ઉડાડી દેવાની એટલી તાકાત મારી બની ગઈ છે. તો
હવે આજ પછી છે ને આ તારા ચહેરા ઉપર ઉદાસી નહીં આવે. ઠીક છે તો જા, જે કરવું પડતું હોય એ કર, પણ આદિત્યની સગાઈ રોકો. એ બીજા કોઈનો થશે ને એ નહીં મેળાવે. અરે બીજા કોઈનો નહીં, એ ફક્ત મારી બહેનનો જ છે અને મારી બહેનનો જ રહે છે, સમજી તું? બાકી હજી તો મારો ગુસ્સો ઓછો છે. હું જ્યારે મારા હાસા સ્વભાવમાં આવીશ ને તો એ તો ધ્રુજી જશે, પણ એ જે એરિયામાં રહે છે ને એ આખો એરિયો ધ્રુજી જાય, સમજે તું? હા, એટલે હવે તો તું દાંત કાઢ પ્લીઝ. મારું મૂડ ખરાબ છે ને, કરવાનું હોય ને એ કર. મને હસાવવા માટે ફક્ત આદિત્ય જોઈએ છે. તને હસાવવા માટે આદિત્ય જોઈએ છે, પણ હવે હું કરવું નહીં હું નહીં એ મારે જોવાનું છે. હાય જુઓ, મેં તને અહીંયા એટલા માટે બોલાવી છે કે તારી સાથે થોડી વાત કરવી હતી. તને કોઈ છોકરી મળી હતી? હા, મળી હતી. તમારી ગર્લફ્રેન્ડ મીરા? એણે બધું જ કહી દીધું તને? અત્યાર સુધી મને એમ લાગતું હતું કે એની વાત કદાચ ખોટી હશે. તમે શું કામ ને એવું કરો? તમને જોઈને એવું લાગતું નથી કે તમે કોઈનાથી કોઈ વાત છુપાવો કે કોઈને દગો આપો? છો હું તને અહીં એ જ વાત કહેવા માંગુ છું કે આપણા લગ્ન શક્ય નથી. એટલે કે જાણું છું તમે મીરાને પ્રેમ કરો છો, મીરા તમને પ્રેમ ના. કરે છે. હા, બિલકુલ નહીં, એવું પણ નથી. હા, હું એની સાથે લગ્ન કરવા નથી માંગતો. હું તમને સમજાવી નહીં શકું અને કંઈ પણ નહીં શકું, પણ તમે સમજવાની કોશિશ કરો કે મને તમે પસંદ છો, મારે તમારી સાથે રહેવું છે, લગ્ન પણ કરવા છે, પણ હું નહીં કરી શકું. આદિ, એક વાત પૂછું? આ ફેમિલી પ્રેશરમાં આવીને તમે આવું બધું નથી બોલતા ને? જો જે વાત હોય ને તમે મને ક્લિયર કરી શકો છો. મેં તમને તે દિવસે પણ કીધું હતું, તમારે મારાથી કોઈ વાત છુપાવવાની જરૂર નથી. હું સમજી શકું છું બધાનું પાસ્ટ હોય, પણ જો તમારે એ પાસ્ટને આગળ વધારવું હોય તો હું પીછેહટ કરવા માટે તૈયાર છું. હું બધાને જવાબ આપી દઈશ, પણ જે હકીકત હોય ને પ્લીઝ એ મને જણાવી દો. તમે માનું છું કે તમે જવાબ આપી દેશો, પણ હું તમને જવાબ નથી આપી શકું એમ. જુઓ, તમને કેવી રીતે મારે સમજાવવા કે હું તમને શું કહી રહ્યો છું? સમજવાની કોશિશ કરો. હું મારી વાત કરું તો મારે તમારી સાથે લગ્ન કરવા છે અને મને કોઈ ફેમિલી ઇશ્યુ નથી. તમે મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. એક સાઈડ તમારી ગર્લફ્રેન્ડ આવીને એમ કહે છે કે તમે બંને લગ્ન કરવા માંગો છો, એ તમને પ્રેમ કરે છે, અને બીજી બાજુ તે દિવસે જ્યારે હું તમને મળવા આવી હતી, આઈ મીન અમે લોકો તમારા ઘરે આવ્યા હતા, ત્યારે તમે એવું કહ્યું હતું કે આપણે બંને સાથે રહી શકીએ એમ છીએ. હજુ પણ તમે એ જ બોલો છો. હવે મારે કઈ વાતને સાચી માનવી? મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તમને સમય જોઈએ છે? હા, મને થોડો સમય આપો, પણ આ વાતને તમે મારા ઘરે કે તમારા ઘરે ન કરતા. જો હું નથી ઈચ્છતો કે આપણા લોકોની વાત ચાલી રહી છે અને ઉપરથી ઘરે બધાને ખબર પડે. જુઓ, ઘરે ઓલરેડી બધાને ખબર જ છે કે મીરા મને મળી હતી, પણ હવે જે નક્કી થશે ને એ આપણા બંને સુધી જ રહેશે. તમે ચિંતા ના કરો, તમે તમારો સમય લઈ લો અને વિચારીને મને જણાવી દેજો.
સારું બાય. બાય. જીજાજી ફરી અહીંયા આવી ગયો. હા, તમે લોકો મારો પીછો તમે લોકો મારો પીછો શું કામ નથી છોડતા? મારી નજર છે ને બાજ જેવી છે એટલે મારી નજર તમારી ઉપર જ હોય. કે તું બાદ નથી સમડી જો. હા, ગમે ત્યાં જીવડું ફાળી જાય ને તોય બટકું ભરવા માટે આવી જાય એવો માણસ છે તું. અને જો સાંભળી લે, હા તું અહીંયા મારી અને દામિનીની વાત સાંભળતો હશે ને છુપાઈને? હે, જરાય શરમ નથી આવતી? એ શરમ વાળી જો આવ હું કીધું તું મેં? હું કીધું તું? મને ખબર છે કે મારે તમારી બેન સાથે લગ્ન કરવાના છે, એ જ ને? હા. પણ સમજો તો ખરા તમે, દામિની સાથે મારી વાત મતલબમાં ચાલી ગઈ છે અને અમારા લોકોના લગ્નની વાત પણ થઈ રહી છે. ફક્ત હા પાડું એટલી જ રાહ છે. કંકોત્રી દેવા ક્યારે આવશો? જો તમે છે ને પ્લીઝ મને માફ કરી દો. એ પ્લીઝ પ્લીઝ વાળી મારી વાત સાંભળ તું. આ મારી બેન છે ને તારી લીધે ખાતી પીતી નથી, સમજો તું? એટલે આ બધા છે ને તારા નાટક છે ને ઈ બંધ કર. નાટક તો તમે કરી રહ્યા છો, મને માફ કરો ને. અને હા, તમારી બેન ખાતી નથી, ખોટું બોલો છો. અરે હું ટેન્શનમાં રહું છું. હા, રાત દિવસ એક જ ચિંતા થયા કરે છે કે તમે લોકો કાલ સવારે કઈ કરશો તો. તમારી લીધે મને કેટલી બીક લાગે છે. સરખી રીતે ઊંઘી પણ નથી શકતો ને ખાઈ પણ નથી શકતો. પણ હું કહું, આ પેલું હમણાં પંખીડું અહીંયા ઊભું હતું, એક નંબર હતું હો. હે જો તમે મને એમ ના સમજતા કે હું તમારાથી બહુ ડરું છું. હા, ડરું છું પણ ઓછો. અને તમે એના વિશે તો એક શબ્દ પણ ના બોલતા, કારણ કે હું એને પસંદ કરું છું. તારે ખાલી મારી બેનને જ પસંદ કરવાની છે, સમજો તું? નહીતર મારી તો તને ખબર જ છે. હું લગ્ન જ નહીં કરું, બસ. મારે લગ્ન જ નથી કરવા. હું દામિની સાથે પણ લગ્ન નહીં કરું અને મીરા સાથે પણ લગ્ન નહીં કરું. હવે મને બક્ષી દો, છોડી દો મને. અરે નહીં, મારે કદાચ તને ઘર જમાઈ રાખવો પડે ને તો પણ હું રાખીશ, પણ ખરે લગ્ન તો મારી બેન ની હારે જ કરવા પડશે. હા, નહીં કરું. હા, આ તમારાથી થાય ને એ કરી લેજો, હું ડરતો નથી હવે. એટલે મને ધમકી આપે છે? હા, ધમકી નથી આપતો, ચેતવણી આપું છું. હા, તમારે જે કરવું હોય તે કરજો. પાકું? હા, હું લગ્ન જ નથી કરવા માંગતો અને લગ્ન જ ના કરવા હોય તો પછી હું શું કામ ડરું? એ લગ્ન કરવાની ના પાડનાર. તારા લગ્ન છે ને મારી બેન હારે જ થશે, સમજો તું? અને આ બુલબુલ આવી હતી લે એને તો વહીવટ હું ઓલા કાળુ પાયા કરાવી નાખી. આમાંય તે હમણાં કાળુ એ કઈ શિકાર નથી કર્યો, તો આ તો દેખાવડી છે, રૂપાળી છે. કાળુ જો મેં એને કહી દીધું છે અને એને પણ ખબર છે. હા, તારી બેન એને પણ મળી હતી અને બધી જ વાત કરી દીધી છે. વાત કરી દીધી હોય કે નો કરી દીધી હોય, પણ મારે આ વાત કાળુને કરવાની છે. આનું પરિણામ સારું નહીં આવે એટલું યાદ રાખજે. હા, અને તારી ધમકીઓથી હું ડરતો પણ નથી. આટલી વાત યાદ રાખજે કે હું છે ને, હા, હું તારી બેન સાથે વાત કરીશ, તારી સાથે બિલકુલ વાત નહીં કરું. તું જા અહીંયાથી. જો મારી વાત સાંભળ, તું મારી હારે વાત નહીં કર ને તો હાલશે, પણ મારી બેન હારે તો તારે પ્રેમથી વાત કરવી પડશે અને લગ્ન પણ, સમજો? હે જીજાજી? અને મારી સાથે આ શું થઈ રહ્યું છે? હું તો ફસાઈ ગયો છું. સમજાતું નથી કે મારે શું કરવું.
હવે બોલશો કઈ? આ ક્યારનો મને અહીંયા શું કામ બેસાડી રાખ્યો છે? અરે ભાઈ શાંતિ રાખીને થોડી વાર બેસ, હમણાં બધી તને ખબર પડી આ 5મી વાર મેં પૂછ્યું હશે કે કોઈ બોલશો કઈ, મને શું કામ બેસાડ્યો છે, મારે કામ છે, તો તમે એક જ શબ્દ કહો છો, થોડી વાર બેસ, હમણાં તને બધી ખબર પડી જશે. પણ ક્યારે ખબર પડશે મને? તારે બહુ ઉતાવળ છે કા? ઉતાવળ તો શાંતિ રાખીને બેસ તો કઈ પ્રોબ્લેમ છે તને? પ્રોબ્લેમ ઘણા બધા છે મને, પણ હવે બધા પ્રોબ્લેમ તમને કહી તો દીધા છે કે મારી લાઈફમાં પ્રોબ્લેમ શું ચાલી રહ્યા છે. જુઓ મમ્મી, તમે કઈ કહેશો? ના, હા, તમે જ પપ્પાને પરમિશન નથી આપી એટલે કઈ બોલતા નથી, બાકી આગળ બધું મને કહી દીધું હોય કે હું વાત છે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. બસ બેટા. દામિની? અચ્છા, તો આ લોકો આવવાના હતા એટલા માટે મને અહીંયા બેસાડી રાખ્યો. જુઓ, મેં તમને કહ્યું હતું ને કે મારે આ વિષય ઉપર કોઈ વાત નથી કરવી. પણ મારે કરવી છે ને, ભૂપત દાદાને કરવી છે, દામિનીને કરવી છે, તારા પપ્પાને કરવી છે. જ્યારે બહુમતી હોય ને ત્યારે એકલા હોય ને ન બોલવું જોઈએ. એ સમજવાની કોશિશ કરો. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? અરે જ્યારે તું કઈ વાતમાં જ નથી, તારી કઈ ભૂલ જ નથી, તો પછી વાતની ચોખવટ કરી દેવામાં શું વાંધો છે? જો આદિત્ય, મને અને તારા પપ્પાને તે બધી વાત કરી દીધી છે, પણ ભૂપત દાદા અને દામિની હજુ પણ અંધારામાં છે. અરે દામિનીએ જે જોયું એ સાચું છે કે ખોટું છે એ વાતની ચોખવટ તો આપણે કરવી પડશે ને. જુઓ ભૂપત દાદા, દામિનીએ જે પણ કાંઈ જોયું ને એ સાચું હતું. મારો દીકરો અને એની એક ફ્રેન્ડ મીરા મળ્યા પણ હતા, પણ વાત જાણે કે એમ છે કે એ લોકો શરૂમાં રિલેશનશિપમાં હતા. લગભગ મહિનો 1.5 મહિના જેવું એ લોકોના સંબંધ રહ્યા હશે. પછી એ છોકરીએ એને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું. અને આ છોકરી છે ને થોડી મનની અસ્થિર છે. અરે એ મનમાં આવે એવું કરે છે અને થોડી માનસિક સ્થિતિ પણ એની બરાબર નથી. એટલે હવે એ મારા છોકરાને બ્લેકમેલ કરે છે કે તને હું બીજે ક્યાંય લગ્ન નહીં કરવા દઉં, તું મારી સાથે લગ્ન કર. અને આ વાતમાં બીજી કોઈ, હું મારા દીકરાનો પક્ષ લઈને તમને એની વાતને છુપાવવા માંગુ છું એવું કાંઈ જ નથી. જે છે એ આ વાત છે. તો તે દિવસે તમે ના પાડતા હતા ને કે મારો દીકરો આવો કરે જ નહીં. મારા દીકરાની આમાં કોઈ ભૂલ જ નથી. દાદા, એટલે એકવાર આખી વાત તો સાંભળી લે. જુઓ, મારી જ ભૂલ છે, હું ખોટું નહીં બોલું, પણ હું દામિનીને જ્યારે મળ્યો ત્યારે પણ મેં એને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, મને તું ગમે પણ છો, પણ હું લગ્ન કરી નહીં શકું. ત્યારે મેં બધી વાત નહોતી જણાવી. એને એમ હતું કે હું પણ એ છોકરીને પ્રેમ કરતો હોઈશ એટલા માટે કદાચ હું આવું બોલતો હોઈશ, પણ સાચી હકીકત એ છે કે એ લોકો મને હેરાન કરે છે, એનો ભાઈ અને એ છોકરી. હા, અવારનવાર મને ધમકાવે છે અને જબરદસ્તી મારી સાથે લગ્ન કરવાનું કહે છે. હું એની સાથે લગ્ન કરીને હેરાન થવા નથી માગતો. હા, લગ્ન એ કંઈ મતલબમાં થોડા સમયનો ખેલ થોડી છે, આખી જિંદગીનો સવાલ છે. મેં બધી વાત મારા મમ્મી અને પપ્પાને જણાવી તો એમણે નક્કી કર્યું હશે કે તમને બોલાવીને બધી સાચી હકીકત કહી દઈએ. જો તમારા મનમાં પાપ જ નહોતું તો જ્યારે અમે જોવા આવ્યા ત્યારે તમને બંનેને વાત કરવા મોકલ્યા હતા, તો ત્યારે તમારે સાફ સાફ કહી દેવાય ને તમારો ભૂતકાળ જે કાંઈ હોય તો આ તકલીફ ના પડે. ડરતો તો મારો દીકરો કે દામિની જેવી સારી છોકરીને એ ખોઈ ન બેસે, બસ એટલા માટે જ એણે આ વાત છુપાવી છે. જે વ્યક્તિને ખોટું કરવું હોય એ તો અત્યારે પણ ખોટું બોલી શકે ને, પણ એણે સ્વીકારી લીધું કે એને 1 મહિનાના રિલેશન હતા. જુઓ ભૂપત દાદા, હવે જે પણ કંઈ થયું એને ભૂલી જાઓ. દામિનીને પણ મારો દીકરો ગમે છે અને મારા દીકરાને પણ દામિની ગમે છે. તો હવે લગ્ન માટે હા પાડી દો ને, આપણે ઘડિયા લગ્ન લઈને આ લોકોના લગ્ન કરાવી દઈએ, બરાબર ને આદિ? કઈ રીતે આંટી? આવું તમે કહી રહ્યા છો ને. આદિના તરફથી મને હજુ કોઈ ક્લિયર જવાબ નથી મળ્યો. લગ્ન કરવા છે પણ કરી નથી શકતો. હા, કેવી વાત થઈ? આદિ બેટા, જે હોય કે ને, તું લગ્ન કરવા માટે તૈયાર છે ને? હવે કોઈ સમય નહીં માંગતો. હા, પણ હું દામિની સાથે થોડી વાત કરવા માંગુ છું. હા, તો ભૂપત દાદા હા પાડતા. હા, ઠીક છે, તો તમે લોકો એક વખત શાંતિથી બેસીને વાતચીત કરી લો. અને બેટા, આ વખતે કોઈ વાત મારે સાંભળવી પડે એવું નહીં કરતો. બધી વાતની ચોખવટ કરી લેજે. અને મને ખબર છે કે આ છોકરી તારી બધી પરિસ્થિતિને સમજશે.
ચાલ. હા દીકરા, કોઈ વાત ના છુપાવતો. જેટલી તારી હકીકત છે ને, તારો ભૂતકાળ જે હોય તે બધું દામિનીને કહી દેજો. જા બેટો. દામિની, સાંભળો છો? મેં તે દિવસે એટલા માટે જ લગ્ન માટે ના પાડી હતી કે તારા ગયા પછી એનો ભાઈ મારી પાસે આવ્યો હતો. એને ફરી મને ધમકાવ્યો હતો. અને હું જ્યારે પણ બહાર જાઉં અથવા તારી સાથે વાત કરું કે કોઈ પણ જગ્યાએ જાઉં ને તો એ લોકો મારો પીછો કરે છે અને હંમેશા એક જ વાત કરતા હતા કે તારી સગાઈ તો ત્યાં થશે જ નહીં. જો હું ડરી ગયો હતો. હું કોઈ વાત છુપાવવા નથી માંગતો, પણ અમે બંને એકબીજાના પ્રેમમાં હતા. પણ સમય જતાં મને બધી જ ખબર પડી ગઈ કે એ તો ફક્ત પૈસા માટે અને એની જ મનમાની ચલાવે છે. એ મને પ્રેમ કરે છે પણ ધમકાવીને. મારે હંમેશા એનાથી ડરતું રહેવાનું, એ કહે એટલું જ કરવાનું. આદિ, એને પ્રેમ ન કે, એને સાયકો કહેવાય. હા, એવું જ કંઈ. અને 1 મહિનાની અંદર મેં એની સાથે બ્રેકઅપ પણ કરી નાખ્યું હતું. ત્યારથી પછી એ લોકો મારી પાછળ પડી ગયા હતા. હાલતા ને ચાલતા મને ધમકાવ્યા કરતા, મારી પાસે પૈસાઓ લેતા. હું આપતો પણ એ લોકો મને ધમકી આપતા કે તને ખોટા રેપના કેસમાં ફસાવી દઈશું. તારા ફોટો છે અમારી પાસે પ્રૂફ છે. અને હું ડરી જતો હતો. જો, થેન્ક યુ કે મને બધી વાત કરી તમે. કોઈ વાત છુપાવ્યા વગર જે હતું ને એ બધું કહી દીધું. એ વાતની મને ખુશી છે. પણ હવે તમે શું કરવા માંગો છો? જો, એક ને એક દિવસ તો હિંમત કરીને આ વાતને સામનો કરવો જ પડશે ને તમારે. ક્યાં સુધી આવી રીતે ડરતા રહેશો? કરવો પડશે. અને હું ઈચ્છું છું કે તું મને જો સાથ આપે, તારી મરજી હોય, તને કંઈ પ્રોબ્લેમ ના હોય, મારી લાઈફમાં જે કંઈ પણ ચાલતું હતું મેં બધું જ કહી દીધું છે. આના સિવાય બીજું કંઈ નથી. બસ એક આ વાત જ મેં તારાથી છુપાવી હતી. અને જો તું મારી સાથે રહેવા માંગતી હોય, લગ્ન કરવા માંગતી હોય, તો હું તો તૈયાર જ છું. મારી તો હાથ છે. બસ તારા પર છે કે તારે શું નક્કી કરવું. મેં તો મારો જવાબ આ વાતની મને ખબર નહોતી ત્યારે પણ આપી દીધો હતો. અને પ્રોબ્લેમ્સ કોની લાઈફમાં નથી હોતી. હા, તમારી ભૂલ તો નથી. આમાં તમારો કોઈ વાંક નથી. તમે તો એ લોકોની જાળમાં ફસાઈ ગયા છો. હા, પણ તારા દાદાને એને કેવી રીતે સમજાવીશ? એ લોકો મતલબ કે આ વાતને સમજવી, જાણવી, મને સાચો ગણવો, એમના માટે તો અઘરું છે ને. મારા દાદા માટે હું જે કહું ને એ જ સાચું છે. અને એ મારા દાદા છે. મને ખબર છે એ મારી વાતને સમજશે, જાણશે. અને મારી ઈચ્છા મરજી વિરુદ્ધ એ લોકો કંઈ નહીં કરે. તો ઠીક છે. જો તારી હા હોય તો હું એ લોકો સાથે લડવા માટે પણ તૈયાર છું. ડોન્ટ વરી, હું હંમેશા તારી સાથે છું. હવે એ લોકોને જે કરવું હોય ને ભલે કરે, પણ તારે મારું એક કામ કરવાનું છે. કામ? હવે જ્યારે તું એ લોકોને મળે ને સમજી ગયા ને?
હા, સમજી ગયો. થેન્ક યુ. કારણ કે બહારથી અવાજ. જુઓ ભૂપત દાદા, હવે જે સાચી હકીકત હતી એ બધી અમે તમને જણાવી દીધી છે. અને હવે તમે જ કહો કે આ વાતમાં મારા દીકરાનો કોઈ વાક નથી. હા બેન, હું પણ સમજુ છું. આ છોકરી હવે કેવી છે કાંઈ ખબર નથી પડતી. તમે જોઈ છે ને ક્યારેય મેં એને જોઈ નથી. પણ હવે એ છોકરીને મૂકો ને તડકે, જ્યારે સમય આવશે ને ત્યારે આપણે લડી લેશું. પણ હું તો એમ કહું છું કે આ લોકોના ઘડિયા લગ્ન લઈ લઈએ અને લગ્ન કરાવી દઈએ ને પછી કોઈનાથી કાંઈ ન થાય. હા, પણ તમારી વાત સાચી છે. તમારા દીકરાએ ભલે જે વાત હતી હકીકત કરી, પણ હજી વળી વળીને પૂછી લેજો કે બીજી કોઈ છોકરી અરે કાંઈ. હા, કેવી વાત કરો છો ભૂપત દાદા? જો ભૂપત દાદા, એમાં એનું કંઈ છે જ નહીં. આ મારા દીકરાએ મને પેટ ખોલીને બધી વાત કરી દીધી છે કે પપ્પા આવી રીતનું છે ને પેલી છોકરી મને બ્લેકમેલ કરે છે. બાકી મારો દીકરો એવો નથી દાદા. સારું, તો આપણે સમજી વિચારીને. હા, હું સમજવું છે ને હું વિચારવું છે. કોણ છો ભાઈ તમે? અને આમ ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો? કોનું કામ છે? તમે મને નથી ઓળખતા? અરે કેમ? તું આખા ગામનો ડોન છો તો તને બધા ઓળખતા હોય. આવ્યો છો તો નામ ઠેકાણું દે ને એટલે ખબર પડે કે તું કોણ છો. એ બેન, મારું નામ અશોક છે અને આ એરિયામાં છે ને મારો જ પાવર હાલે છે. અરે ભાઈ, તારું નામ અશોક છે તો બરોબર છે, પણ અહીંયા શું લેવા આવ્યો છે એમ કહો. આદિત્ય, આદિત્ય માટે આવ્યા છીએ. બોલાવશો? શું નામ છે તારું? મીરા. જોઈ લો, જે છોકરી માટે તમે મને પૂછતા હતા ને એ બીજી કોઈ નહીં, આ જ છે. હું પોતે. તને જરા પણ શરમ નથી આવતી કે છોકરીની હગાઈ થવાની છે અને તું વચ્ચે પડે છો? દાદા, આટલી ઉંમર ક્યાં નાખી છે? આ સફેદ વાળ કેવી રીતે કર્યા છે? બુદ્ધિ તો હોવી જોઈએ ને માણસને. અને કે તમારો દીકરો મારી પાસે આવ્યો હોય ને તો રિલેશન બંધાયા હોય, એમનેમ નહીં. મારો દીકરો એવો નથી. મારા દીકરાની પાછળ તું હાથ ધોઈને પડી છે એમને બધી વાત કરી છે આદિએ. અચ્છા, આંગળીની છે. હા, આદિ કુમાર. હા, કેમ છે? ઘરે આવવાની હિંમત કેમ થઈ તમારી? લે, એમાં હિંમતની શું વાત છે? આ જો ને, તારા જ ઘરમાં ઊભા છીએ. આ લોકો પૂછતા હતા કે અમે કોણ છીએ. જરા કહેશો? આદિ, કઈ વાંધો નહીં. હવે ઘરે આવી ગયા છે તો આપણે બધા ફેસલો કરી લઈએ ને. હા બસ. અને જે વાત કરવા આવ્યા છે એ વાત તો કરવી. હવે હું કહું છું, હવે આ મુહૂર્ત બુહૂર્ત એ કાંઈ નથી જોવું આપણે. આ બેના લગ્ન કરાવી દેવી. શું બકવાસ છે આ? નથી કરવા મારે લગ્ન. અરે આદિ કુમાર, થોડુંક ધીમે. મને તો બીવરાવી દીધો તમે. હા, તો મારી વાત સાંભળી લે તું. મારા ઘરમાં બીજી વાર આવવાની હિંમત પણ ન કરતો. અને હું છે ને દામિની સાથે લગ્ન કરવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. આ તમારા લોકોના લીધે હું હેરાન થઈ ગયો છું. હા, શાંતિથી જમી નથી શકતો, હંમેશા ચિંતામાં રહું છું. અને મારા મમ્મી પપ્પાને પણ મેં ચિંતામાં નાખી દીધા તમારા લીધે. અમારા લીધે? હા, જબરદસ્તી આવી હતી હું? નહીં ને, પહેલા તો બહુ મજા આવતી હતી. ફરવાની, હોટલમાં જમવા જવાની, ફોટોસ પાડવાની, હા, પ્રેમની વાતો કરવાની બહુ મજા આવી ને. ત્યારે ધ્યાન રાખવાનું હતું. અને જો આની સાથે લગ્ન થશે ને તો કઈ વાંધો નહીં. મારી પાસે છે, મારી પાસે મારું અત્યારે બાકી છે. તારા ફોટોસ, તારી વોટ્સએપની ચેટ, ઇન્સ્ટાગ્રામના મેસેજીસ. હા, બધું કહી દે ને. હા, બધું છે એની પાસે પ્રૂફ. હા, અને એટલા માટે મને એ ડરાવે છે, ધમકાવે છે, બીવડાવે છે. અને હું એક બીકના કારણે જ આ સગાઈ તોડી નાખવા માંગતો હતો. દામિની સાથે લગ્ન કરવાની પણ એટલા માટે જ ના પાડતો હતો. અરે વાત પૂરી તો થવા દે. આજે ઘર શું ઊભું છે, બધા પરિવારના સભ્યો શું ઊભા છે, બહુ ઉલડે છે તું તો કઈ. હું દવા પીને ચિઠ્ઠી લખતી જઈશ કે મારી મોતની પાછળ આદિત્ય છે. એને મને લગ્ન કરવા માટે પહેલા ફોર્સ કર્યું, પહેલા રિલેશનમાં આવ્યો ને પછી મેં લગ્ન ન કર્યું એટલે મને બ્લેકમેલ કરતો હતો. એટલા માટે જ મેં તને છોડી દીધી. કારણ કે તારી માનસિક સ્થિતિ બરાબર નથી. તું આને પ્રેમ કહે છે? અરે આને પ્રેમ ના કહેવાય. જરાક તો વિચાર કર. તારે મારી સાથે લગ્ન કરવા છે અને એ પણ બળજબરીથી. હા, બળજબરીથી ને જ હવે તો લગ્ન કરવા છે.
મીરા, એક વાત સમજવાની કોશિશ કર. તું ફોર્સ કરીને આદિત્ય સાથે લગ્ન તો કરી લેશ, પણ શું તું સુખેથી જીવી શકીશ? આદિત્યને તારી સાથે લગ્ન નથી કરવા, તારી સાથે રહેવું નથી. તારા કેવા પ્રમાણે તારી સાથે લગ્ન તો કરી લેશે, પણ એ પોતે પણ ખુશ નહીં રહી શકે, અને એ ખુશ નહીં રહે તો તને પણ ખુશ નહીં રાખી શકે. તો તું આખું જીવન આવી રીતે જીવવા માંગે છે. તું મારી જગ્યાએ નથી એટલે આટલી સહેલાઈથી બધું બોલાય છે. ઇટ્સ ઓકે. સારું છે, તારી જગ્યાએ નથી. તારી જગ્યાએ હોત ને તો ક્યારની મેં પીછેહટ કરી લીધી હોત, કારણ કે કોઈની સાથે છે ને જબરદસ્તી પ્રેમ નથી થતો. હવે તું મને શીખવીશ કે પ્રેમ શું કહેવાય. કરી લો લગ્ન. હું પણ જોઉં છું કે લગ્ન કેમ થાય છે. જુઓ, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. હું છે ને પોલીસને હમણાં ફોન કરું છું અને પોલીસને અહીંયા બોલાવું છું. પછી જો તમારી હાલત શું થાય. એક મિનિટ, આપણા ઘરની આબરૂ આપણે જ ઉછાળશું? જો મીરા, તું આ ઘરની વહુ બનવાના લાયક હોત ને તો વાંચતે ગાજતે હું તને આ ઘરની વહુ બનાવી દે, અને કદાચ એક વખત દામિનીને ના પણ પાડી દે. પણ તારી વાત કરવાની રીત, હા, તારા રંગ જોઈને મને નથી લાગતું કે તું આ ઘરની વહુ બનવાને લાયક છે. હું બે હાથ જોડીને તને પ્રાર્થના કરું છું કે મારા દીકરાની જિંદગીને બક્ષી દે, જીવવા દે. અને પ્રેમ તો જે અધૂરે રહે ને એને જ સાચો કહેવાય, પૂરો થાય એને પ્રેમ ન કહેવાય. અત્યારે તો જઉં છું, પણ મારું કંઈ નક્કી નહીં. આદિત્યના લગ્નના દિવસે મારું માઇન્ડસેટ કેવું હોય મને શું ખબર. આણે જ કહ્યું ને કે જૂનું નહીં છે તું, ખબર નહીં એ દિવસે મને જૂનું ચડે અને કાંઈ થઈ જાય એની ગેરંટી નહીં. બાકી હા, આ તમારા લોકોના મોઢા જોઈને અત્યારે તો જઈ રહી છું. બાકી એકલો મળ્યો હતો તો એને કે ઊભી રે. તે શું કીધું? તું મરી જઈશ, FIR લખીશ, તારે જે કરવું એને બધું કરી શકે છે. અમે બધા આદિની સાથે છીએ, અને એક વાત હંમેશા યાદ રાખજે, આંટીએ કહ્યું ને કે પ્રેમ અધૂરો હોય ને એ જ સાચો પ્રેમ છે. ભગવાન જેવો ભગવાનનો પણ પ્રેમ અધૂરો રહી ગયો, તો તું તો એક માનવી છે, એવું કેમ માની લીધું કે તારો પ્રેમ પૂર્ણ થઈ જશે? અને હા હા, તમારો અવાજ સાંભળતાની સાથે હું ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરીને આવ્યો હતો. હા, જો હવે કદાચ તું આત્મહત્યા કરીશ ને તો પણ કંઈ ફાયદો નહીં, કેમ કે હા, મારા પરિવારને કે મને, અમને લોકોને કંઈ નુકસાન નહીં થાય, પણ તારા ભાઈને જરૂર થશે. એ તારી જેવી બેન ખોઈ દેશે જે ગુંડાનો સાથ આપે છે હંમેશા. અલે છપરી, હવે નીકળ તારી બેનને લઈને અહીંયાથી, નહીતર જોવા જેવી થશે. જોઈ લઈશું. જા જા. જોતો જા ને ભાઈ, પછી ધક્કો ખાવો. નિકાળ. વાહ દીકરા વાહ, આ રેકોર્ડિંગ ચાલુ કરીને તે ખરેખર કમાલ કરી દીધી હો. હા, મને કઈ મગજમાં નહોતું. હા, દામિનીએ કહ્યું. હા, બહારથી અવાજ જેવો આવ્યો એટલે એણે કહ્યું કે આ કોણ આવ્યું ઘરમાં. હવે મને જરાય ચિંતા નથી તારી, કારણ કે તું તો ભોળો હતો, પણ હવે અમારા દીકરાની વહુ આવી જશે ને આ ઘરમાં, એટલે હવે મારે જરાય ચિંતા નહીં રહે. હા, હવે મને કઈ વાંધો નથી. જલ્દી લગ્નની તારીખ જ લઈએ ને. ના ગમતું હોય તો આપણે સગપણમાં. સોરી જમાઈ, મેં તમારા ઉપર શંકા કરી. હા, માફ કરજો, પણ મેં કોઈને સાચી હકીકત પહેલા કહી નહોતી, બધાથી વાત છુપાવી હતી. કઈ વાંધો નહીં દીકરા, હવે ઘીના ખમમાં ઘી પડી ગયું છે તો પછી હવે કરો કંકુ ના, બીજું હું.